મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સાયકલ સહાય યોજના વિશે, જેમાં તમને 1500 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, આ યોજના છે એ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. તો યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે યોજનાનો હેતુ શું છે. ત્યાર પછી બીજો ટોપિક રહેશે શરતો વિશે, આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે એ પણ આપણે તમામ ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરીશું. મિત્રો, વાત કરીશું સૌપ્રથમ કે યોજનાનો હેતુ શું છે. તો સંગઠિત ક્ષેત્રે ફરજ બજાવતા શ્રમયોગી પોતાના નિવાસ સ્થાનથીને ફરજ સુધીના સ્થળે આવવા જવા માટેનો આ યોજનાનો હેતુ છે. એટલે કે મિત્રો, જે લોકો કામ કરે છે, મજૂરી કામ કરે છે, એ લોકો પોતાના ઘરેથી પોતાના કામ સુધી પહોંચી શકે એટલા માટે આ સાયકલ સહાય યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો, આપણે બીજા મુદ્દા વિશે વાત કરીશું, જે શરતો વિશે છે. તો પહેલી શરત છે કે શ્રમયોગી છેલ્લા 1 વર્ષથીને નોકરી કરતા હોવા જોઈએ. ત્યાર પછી બીજા મુદ્દા વિશે વાત કરીએ તો સાયકલ ખરીદવાનું પાકું બિલ હોવું જરૂરી છે. લાભાર્થીનું નામ, દુકાનદારનો GST નંબર હોવો જોઈએ, સાયકલ ચેસીસ નંબર હોવો જોઈએ. ત્યાર પછી ચેસીસ 22 ઇંચથી નીચેની હોવી જોઈએ નહીં. અધૂરી વિગતવાળું બિલ હશે તો અહીં સહાયની રકમ છે એ તમને આપવામાં નહીં આવે. તો મિત્રો, આટલી જે જરૂરિયાતો છે એ તમારે બિલની અંદર અવશ્ય ચેક કરી લેવાની છે, તો તમને સહાય છે એ મળવાપાત્ર રહેશે. હવે નવી ખરીદવામાં આવેલ સાયકલ ઉપર જ સહાય તમને મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો, તમારે ખાસ ધ્યાન રાખવાની છે, તમે જે પણ સાયકલ લો છો એ નવી હોવી જોઈએ. બિલની અંદર તારીખ જોઈ અને ત્યાર પછી જ તમને છે એ સહાય આપવામાં આવશે. તો સાયકલ છે એ નવી હોવી જરૂરી છે. ત્યાર પછી સાયકલ ખરીદ બિલમાં દર્શાવેલ તારીખથીને 6 માસમાં તમારે અરજી છે એ કરવાની રહેશે. મિત્રો, તમે જે દિવસે સાયકલ લો છો ત્યાર પછી 6 મહિનાની અંદર તમારે અરજી છે એ કરી દેવાની રહેશે, તો તમને સહાય મળવાપાત્ર રહેશે. સાયકલ ખરીદી ઉપર સબસિડી પેટે તમને 1500 રૂપિયા સહાય છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. મિત્રો, તમે જેટલાની પણ સાયકલ મળે એટલાની તમારે નવી સાયકલ લેવાની છે. સરકાર તમને 1500 રૂપિયાની સહાય છે એ આપશે. ત્યાર પછી નોકરીના સમયગાળા દરમિયાન ફક્ત એક જ વખત આ યોજનાનો લાભ છે એ તમને મળવાપાત્ર રહેશે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો સહાય અન્વયે આખરી નિર્ણય વેલફેર કમિશનર શ્રીનો રહેશે. એનું જે ન્યાય ક્ષેત્ર છે એ અમદાવાદ રહેશે. ત્યાર પછી મિત્રો, આપણે લાસ્ટ મુદ્દો જે ડોક્યુમેન્ટ વિશે વાત કરેલી હતી. તો મિત્રો, અરજી સંદર્ભે તમામ પુરાવા છે એ તમારે અપલોડ કરવાના રહેશે. અહીં અરજી સાથે તમારે બોનોફાઇડ પ્રમાણપત્ર પણ જોડવાનું રહેશે. તો મિત્રો, આ બોનોફાઇડ પ્રમાણપત્ર વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ, તો તમે વિડીયોને પૂરો જોજો. તે પહેલાં મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઇક કરી શકો છો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, અને આ જે સોશિયલ મીડિયા લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એને ફોલો પણ કરી શકો છો. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે બોનોફાઇડ સર્ટિફિકેટનો નમૂનો અહીં તમને જોવા મળશે. તો મિત્રો, આ PDF છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઈશ, ત્યાંથી તમે આને ડાઉનલોડ કરી શકો છો. સૌપ્રથમ તો તમને અહીંયા નોંધ જોવા મળશે કે આ બોનોફાઇડ છે એ તમે કારખાના, કંપની અથવા તો સંસ્થામાં કામ કરતા હોય તો એના લેટર પેડ ઉપર તમારે આ પ્રકારનો જે નમૂનો છે એ લખાવવાનો રહેશે. મિત્રો, અહીં તમારે સૌપ્રથમ તો તમારું નામ લખવાનું છે, તમે કઈ તારીખથી આમાં કામ કરો છો એ તમારે લખવાનું છે, જે કંપનીનો અથવા તો સંસ્થાનો લેબર વેલફેર નંબર હોય એ તમારે અહીં લખવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની જે પણ યોજના માટે તમે લાભ લેવા માંગતા હો, જેમ કે આપણે સાયકલ સહાય યોજના માટે લાભ લેવા માંગીએ છીએ, તો અહીંયા તમારે લખવાનું રહેશે સાયકલ સહાય યોજના. એનો લાભ લેવામાં અહીંયા તમને આ સર્ટિફિકેટ છે એ આપવામાં આવે છે. ત્યાર પછી તમારે અહીંયા સ્થળ લખવાનું છે, અહીંયા તારીખ લખવાની છે, તમારી સાઇન અહીં કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, સહી કરનાર કંપનીના માલિક અથવા તો મેનેજરનું નામ છે એ અહીં લખી દેવાનું રહેશે. અહીંયા મિત્રો, તમારે તમારી સહી નથી કરવાની, પરંતુ જે પણ કારખાનેદાર હોય એમની અથવા તો કંપની કે સંસ્થા હોય તો એમની જે હોદ્દેદાર હોય એની સાઇન છે અહીંયા કરાવવાની છે. ત્યાર પછી એ મેનેજરનું નામ અહીંયા લખવાનું છે, એમનો મોબાઈલ નંબર આવશે
અને કંપનીનો સિક્કો છે એ અહીં મારવાનો રહેશે. ત્યાર પછી મિત્રો નીચે એક બીજો પણ લેટર આપેલો છે કે જેમાં તમને કીધેલું છે કે માની લો કે તમે કોઈ પણ કારખાનામાં નવા જ લાગ્યા છો, એટલે કે પહેલાં જે કામ કરતા એ મૂકી દીધું છે અને બીજા નવા કારખાનામાં લાગ્યા છો જેમાં હજી 1 વર્ષ પૂર્ણ નથી થયું. તો એ કારણોમાં મિત્રો તમારે આ જે બીજું પ્રમાણપત્ર છે એ પણ જોડવાનું રહેશે. તો અહીં મિત્રો એ જ રીતે તમારે ભરી દેવાનું રહેશે અને ત્યાર પછી અહીં કંપનીની સાઇન આવશે, એના કારખાના અથવા તો સંસ્થાનું જે મેનેજર હોય એમનું નામ આવશે, મોબાઈલ નંબર અને કંપનીનો સિક્કો છે એ અહીં મરાવવાનો રહેશે. સ્થળ અને તારીખ તમારે અહીંયા દર્શાવી દેવાની રહેશે. તો આ બંને નમૂનો છે એની PDF હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઉં છું, ત્યાંથી તમે સરળતાથી એને ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.